કેમ છો બધા મજામાં? આશા કરું છું તમને મારો પહેલો વિડિયો આત્માવાળો તમને ખબર પડી હશે, થોડી ઘણી જાણવા મળ્યું હશે. જે મેન સત્ય છે, જે ભગવાનની ગીતામાં સરળ રીતે સિમ્પલ ભાષામાં સાર રૂપે દર્શાવી દીધું છે. અને શ્રીમદ ભગવદ ગીતાની ખાસિયત છે કે બધા જે વેદ ઉપનિષદ બધાનો જે સાર છે આખો ભગવદ ગીતામાં જરીક એવા ભાગમાં આપી દીધો છે. અને બધા પછી જે મોટા મોટા મહાજ્ઞાનીઓ વિદ્વાનો છે એનું સંસ્કરણ, એની ટીકા, લિપિ, બધું અનુવાદ, ભાષાંતર, એક્સપ્લેનેશન બધું અલગ અલગ રીતે કરે છે પોતાની સમજ પ્રમાણે. પછી આપણે કઈ રીતે સમજવું એ આપણી ઉપર છે કે આપણે મેન ભગવાનની ગીતા આપેલી એમાંથી સમજવું કે આ બધા લોકોએ સમજાવેલી છે એમાંથી સમજવું, એ આપણી ઉપર છે. તો આજે હું મારો નવો ટોપિક લઈને આવ્યો છું કે મન. જે અર્જુનનું મન કેમ હતું? અર્જુનનું, આપણું બધાનું મન ચંચળ છે. એને વશમાં કરવું પડે, એને કંટ્રોલમાં લાવવું પડે, જેથી કરીને મન બીજા બધા ડિસ્ટ્રેક્શનમાં ભાગે નહીં. એટલા માટે ભગવાને કીધું છે શ્રીમદ ભગવદ્ગીતામાં, અસંચયમ મહાબાહો મનોર્દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગુહ્યતે. એટલે ભગવાને એમ કીધું છે કે મનને બે તલવારોથી વાર કરી શકે, બે શસ્ત્રોથી વાર કરી શકે. કયા બે શસ્ત્રો? તો કે અભ્યાસ, બીજું વૈરાગ્ય. અભ્યાસ એટલે પ્રેક્ટિસ, તૈયારી, અને વૈરાગ્ય એટલે સંન્યાસ. તો સંન્યાસમાં આપણે જોઈએ, અભ્યાસની તમને ખબર પડી ગઈ છે કે પ્રેક્ટિસ કરતી રહેવાની. કઈ પ્રેક્ટિસ એમાં પણ હમણાં આવું, પણ સંન્યાસમાં જોઈએ. સંન્યાસ એટલે જ્ઞાન સંન્યાસ છે, કર્મ સંન્યાસ છે, જે ભગવાનની ગીતામાં કહ્યું છે. જ્ઞાન સંન્યાસ એટલે આપણે અમુક પ્રમાણે આપણે વેદોનું બધું જ્ઞાન જાણતા હોય તો ઓટોમેટિક આપણે ખબર પડી જાય કઈ જગ્યાએ શું કરવું, શું સત્ય છે, શું અસત્ય છે, આપણી આપણે ખબર પડી. તો એ પ્રમાણે આપણે ચાલવા લાગીએ. કર્મ સંન્યાસ એટલે કે આપણે કર્મ તો કરીએ છીએ પણ ફળની ચિંતા ન કરવી. એટલે ગમે એ કર્મ કરવી, સારું કર્મ છે અને ભગવાનને સારું લાગે એ માટે આપણે કર્મ કરીએ છીએ. આપણે એનું ફળ જોતું નથી એટલે એ કર્મનું બંધન તમને લાગે નહીં, અને જ્ઞાન સંન્યાસમાં જ્ઞાનનું બંધન ન લાગે. એટલે આ સંન્યાસની વાત કરીશ. પેલા સંન્યાસની વાત નથી કરી, જે પેલાના ઋષિ મુનિઓ બેસીને તપ કરતા, એ સંન્યાસની વાત આમાં કરી નથી. ભગવાન એમ કહે છે કે તું તારા જગતના જે કર્મ લખેલા છે એ કર્મ કરતો જા, અને બધા કર્મો મને સોંપી દે. ફળની ચિંતા તું ન કર અને જ્ઞાનની પ્રાપ્તિ કરતો જા. આ રીતે એટલે આ સંન્યાસની ભગવાને વાત કરી છે. હવે આ સંન્યાસની આપણે મનારે શું લેવા દેવા? મનારે કા કનેક્શન તો હશે ને. તો એમાં એવું છે કે આપણે એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ કે હું નીટની એક્ઝામ મેં 2 વાર આપેલી છે. તો પહેલા જ્યારે મેં નીટની એક્ઝામ આપી ને તે કાંઈ ખાસ પ્રદર્શન આપ્યું નહીં. બીજી વાર મેં ઘરે સમય માંગ્યો કે મને 1 વર્ષનો ગાળો આપો જેથી હું નીટ ક્રેક કરી બતાવું. તો મારે એવરેજ ટાઈમ હોય ને દરરોજનો તો 12 કલાક સતત વાંચતો, પરંતુ 12 કલાક મારા માટે ઇનફ નહોતા એમ ક્રેક કરવા માટે. તો એના માટે મારે 14-15 કલાક સતત વાંચતો રહેવું પડે. અને જે બીજા બધા ડિસ્ટ્રેક્શન છે ને, લગન છે, લગનગાળો છે, ફ્રેન્ડ સાથે મળવાનું છે, કોઈ જૂનો ફ્રેન્ડ મળી ગયો હોય તો ત્યાં જવાનું, બધું બંધ રાખવું પડે. અને એક્ઝામની તૈયારી મારે કરતી રહેવી પડે, અને નોટ્સ બનાવી, પીપીટી બનાવી, સોલ્વ કરવી, એક્ઝામ પેપર સોલ્વ કરવા. આ રીતે હું છે મારી નીટની એક્ઝામ ક્રેક કરી શકું. પણ જો હું બીજા બધા ડિસ્ટ્રેક્શનમાં ફસાઈ ગયો, મારો મોસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ થઈ જાય. હા, તે વેસ્ટ ન થાય ને એના માટે આપણે સતત આપણા માઇન્ડને એ જગ્યાએ રાખવું પડે. આપણું જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું પડે, સેન્ટરમાં રાખવું પડે, કંટ્રોલમાં રાખવું પડે. કારણ કે મન જો આપણે કંટ્રોલ કરતા ન શીખે, મનને વશમાં કરતા ન શીખે, તો મન એના સ્વામીનો આદેશ માનતો નથી, પોતાનું મન ધૈર્ય કરતો રહે છે. આપણે ખબર જ છે મન બધી જગ્યાએ ભાગે છે. એ તો અમારે બહુ વધારે કહેવાની જરૂર નથી, પણ એ બધી જગ્યાએ આપણે રોકવાનું છે અને પાછું લાવવાનું છે આપણા કરિયરમાં, આપણા લક્ષ્યમાં. આપણે આપણા પરિવારનું જોવાનું છે, આગળ વધવાનું જોવાનું છે, પણ બીજે બધે બહુ ફસાવાનું નહીં. આ ઉદાહરણ આપું તો મારી પાસે ઘણા બધા કરિયર ઓપ્શન છે. ચેસ છે, ટીચિંગ છે, સ્પીકર છે, ઇન્ડસ્ટ્રી છે, રિસર્ચ છે. આ બધા કરિયર ઓપ્શન છે મારી પાસે. પણ મારે મેન એક વસ્તુ એ ધ્યાન રાખવી પડે, આ બધે હું આગળ વધી શકું. એ એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે મારે જે મેન વસ્તુ કરવાની છે, જો બીએસસી કરું તેમાં મારે ઇન્ડસ્ટ્રી વાળો બીએસસી બાયોટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રી વાળો કોર્સ, ઇન્ડસ્ટ્રીમાં એ બધું મારે શરૂ રાખવું પડે. અને આ બધી સાઈડની વસ્તુ છે ને એ બધી સાઈડમાં રાખવી પડે, મેનેજ કરવી પડે. જો આ મેનેજ ન થાય તો સમજી લેવાનું કે આ બધા આપણા ડિસ્ટ્રેક્શન છે.
એ બધાને થોડાક સમય માટે દૂર ભગાડવા જરૂરી છે. જો એ દૂર ભગાડવાનું સક્સેસ જાવ અને હું મારા મનને કેન્દ્રિત કરી શકું એક જગ્યાએ લક્ષ્ય ઉપર, તો આગળ સફળતા ઉપર પહોંચી શકું છું અને બધી ખુશિયા દુનિયાની છે મેળવી શકું છું. તો એના માટે લક્ષ્ય ઉપર સતત સ્થિર રહેવું પડે, મનને વશમાં રાખવું પડે. તો આ રીતે મન પર અભ્યાસની કરવાની વાર કરે. હવે બીજું છે વૈરાગ્યની તલવાર, જે આપણે કીધેલું છે કે મન જો એકવાર આપણી પાસે આવી ગયું પણ જો એટલે કે આપણે એક જગ્યાએ લક્ષ્ય ઉપર કેન્દ્રિત થઈ ગયું મન, પણ પછી પાછું ભટકી શકે. તો એ ભટકે નહીં એના માટે જ્ઞાન સંન્યાસો અને કર્મ સંન્યાસો અપનાવવા પડે. એટલે કે ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન મેળવતો છે, જ્ઞાનથી તને સત્ય છે હું અસત્ય છે તને ખબર પડશે, તારે શું કરવું છે આખા જીવનમાં એ વસ્તુ તને ખબર પડશે, જેથી કરીને તું લક્ષ્ય ઉપર કેન્દ્રિત. એટલે કર્મમાં કે તારે લક્ષ્ય ઉપર ખાલી ધ્યાન દેતો જાય, બીજી બધી ચિંતા ન કરે. એટલે કર્મ અને ફળની ચિંતા ન કરે. ચાહે તે નિષ્કામ કર્મ આપણે અપનાવીએ તો ઓટોમેટિકલી આપણે આપણા ધારેલા લક્ષ્યમાં સફળ થઈ શકીએ છીએ. તો આ રીતે મન પર બે તલવારોથી વાર કરાય, અભ્યાસ અને વૈરાગ્ય. તો આશા કરું છું તમને આ વિડીયોમાં પણ ખૂબ જ મજા આવી હશે અને આ વિડીયોમાં પણ આખો સાર છે. બાકી આમાં ટીકા ટિપ્પણી એક્સપ્લેનેશન કરવું ઘણું બધું થઈ શકે છે, પણ શોર્ટમાં સમજવું બધા લોકોને અત્યારે ગમે છે એટલે આપણે શોર્ટમાં જ વિડીયો બનાવશું. જે અમારા વિડીયોનો ડ્યુરેશન જોઈને તો 5 થી 10 મિનિટના થશે વધી અને દરેક વિડીયોમાં એક શ્લોક દ્વારા ભગવાન શું સમજાવે છે અને આપણે શું સમજીએ છીએ એ વસ્તુ આપણે જાણવા મળશે.